જે સુરત જિલ્લાના મહુવા તાલુકાના જે કરચેલિયા ગામ જે આદિવાસી સમાજની નાની બાળા પર જે છેડતી કરવાના જે ગુનો બહાર આવ્યો હતો તેના લઈને સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો હતો અને સમગ્ર પંથકમાં જે આક્રોશ પણ જોવા મળ્યો હતો। નમસ્કાર, ડિસિઝન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે મનીષ ઢોડિયા। જ્યારે જે મહુવાના કરચેલિયા ગામની જે વાત કરવામાં આવે, નાની બાળાને જે છેડતી કરવાનો જે ગુનો બહાર આવ્યો હતો તેના લઈને સમગ્ર પંથકમાં આક્રોશ જોવા મળ્યો હતો। કારણ કે જે ગુનો છે એ જે આરોપી છે એની પર કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ। એની જગ્યાએ જે મહુવા તાલુકાની પોલીસે ભીનું સંકેલી લેવાના પ્રયાસ કર્યા હતા, એના લઈને જે આદિવાસી સમાજના લોકો આક્રોશ બનીને એની રાતે ત્યાં જોવા જેવી કરી દીધી હતી। કારણ કે આદિવાસી સમાજ સાથે હર હંમેશ અન્યાય થયો છે અને પરપ્રાંતીય લોકોએ આવા આદિવાસી સમાજની દીકરીઓ પર કેવા અત્યાચાર કર્યા છે, ત્યારે આક્રોશ જોવા મળ્યો હતો એ રાતે। ત્યારે આજ રોજ જ્યારે હર હંમેશ આદિવાસી સમાજના પડખે ઊભા રહેનાર એવા જે વાંસદા ચીખલીના ધારાસભ્ય આનંદ પટેલ અને જે સુરત વિસ્તારના જે માજી ધારાસભ્ય છે એ આનંદભાઈ ચૌધરી આજ રોજ ત્યાં હાજર રહ્યા હતા પરિવારની પડખે, અને ત્યાં હજારોની સંખ્યામાં આજ રોજ ત્યાં સમર્થનમાં લોકો પણ ત્યાં ભેગા થયા હતા અને જે પોલીસને પણ ચીમકી આપી હતી કે આ જે ગુનો છે એમાં કાચું કપાવવું નહીં જોઈએ। કારણ કે એ પહેલી વાર તો એ લોકો ભીનું સંકેલવાનું કામ કર્યું હતું, પણ જ્યારે આદિવાસી સમાજમાં આક્રોશ જોવા મળ્યો ત્યારે એ આરોપી જે પરપ્રાંતીય આરોપી છે, છેડતી કરનાર આરોપી છે, એમને વલસાડથી પકડી પાડવામાં આવ્યો એવો એ બહાર લાવ્યા હતા। ત્યારે એ આરોપીને તો જેલના સળિયાની પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો, પણ જ્યારે ચીખલી વાંસદાના ધારાસભ્ય આનંદભાઈ પટેલ, સુરત વિસ્તારના જે માજી ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી, એઓએ કડક સૂચના આપી છે પોલીસને કે એમની પરપ્રાંતિની જે દુકાન છે એમને પણ સીલ અને તાળા મારી દેવામાં આવે અને બીજા જે પરપ્રાંતિઓ છે એઓ ચેતીને રહે। કારણ કે હવે આદિવાસી સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, છોડશે નહીં। ત્યારે આ એ જે બે ધારાસભ્ય છે એવો જે દીકરીના પડખે આવીને ઊભા રહ્યા છે, દીકરીને ધન્યવાદ પણ આપ્યો છે કે નાની બાળા છે એમણે અવાજ ઉઠાવ્યો છે અને આવા પરપ્રાંતિઓને જેલની સળિયાની પાછળ ધકેલી દેવાનું કામ કર્યું છે। ત્યારે બીજી પણ આદિવાસી સમાજની બીજી પણ બહેનોને કીધું કે આવો જ અવાજ ઉઠાવો તો જ કોઈ બીજો વ્યક્તિ આંખ ઉઠાવીને નહીં જોશે। ત્યારે જે આનંદ પટેલ અને આનંદ ચૌધરીએ જે સભા સંબોધી હતી એના દ્રશ્ય એકવાર જો। અમને આવડે એક નાની દીકરી પર આવું થાય તમે સમાધાન કરી દે। ના ના, એ મને ખબર છે આપણે ગુજરાતી છોકરી છે, આ કઈ મારવાડી લોકોએ કહ્યું એમના ઘરે નીકળી ગયા છતાં બી અમે સાંજે જઈ અને બેનને લાયા અને ફરિયાદ દાખલ કરીને તાત્કાલિક અમે આરોપીની બી અટક કરી લીધી છે અને ડીવાયએસપી સેક્શન અધિકારીને તપાસમાં સોંપેલી છે। એસસી અને એમાં એટ્રોસિટીની બી કલમ લગાવી છે, પોક્સોની બી કલમ લગાવી છે, છેડતીની બીએનએસ નવી કલમ આવી છે એ પણ અમે લગાવી દીધી છે। દુકાન સીલ કરી દો, હા દુકાન બંધ કરી દો, કાયમ માટે દુકાન નહીં જોઈ। બીજી વાત, તમે આ બધી રામાયણ જવા દો, રહેવા દો, અમારી વાત સાંભળો। પહેલે શું થયું ઘટના
આ છોકરી સ્કૂલમાં જઈને કીધું, સ્કૂલમાંથી આવ્યા, હા. બધું જોયું, હા. સરપંચ આવ્યા, હા. રજપૂત સાહેબને બોલાવ્યો, પીએસઆઈ સાહેબને હા. બોલાવ્યો, પછી પોલીસ સ્ટેશને ગયા હા. ને પછી સમાધાન કરી દીધું. સમાધાન નથી થયું. અમે ફરિયાદ મારી લખવાની વાત ચાલુ કરી સાંભળો, છે. સમાધાન કરીને સમાધાન પાછા અમે- મોકલી અમે- આપ્યા. અમારો આ આગ્રહ- ગામના લોકો જાગૃત છે, ગામના લોકો જાગૃત છે, એમણે બધાએ થઈને પાછો કેસ ઉચકી ગયો. ત્યારે તમે રાતના ફરિયાદ નોંધી. કેટલા વાગ્યાની ફરિયાદ નોંધી છે બતાવો, કેટલો સમય છે? અમે સવારમાં જ્યારે દીકરીને બેનને પોલિટિશિયન લઈને આયા, ફરિયાદ લખવાનું ચાલુ કર્યું. એ બેન તેથી ફરિયાદ આપ્યા વગર નીકળી ગયા. છતાં બી અમે પાછા મારી સરકારી ગાડી લઈને મોકલી, મારી ગાડીમાં લઈને આવ્યા પોલિટિશિયન અને ફરિયાદ નોંધવાનું ચાલુ કર્યું અને ફરિયાદ દાખલ કરી અને પછી આરોપીની બી અમે અટક કરી લીધો. પ્રકાશભાઈ, કોઈને ગભરાવાની કોશિશ કરે ને તમને કેજો. અને અમે સમજી અને અમે પોતે બેન માટે, એ દીકરી માટે સરકારી વકીલ તો હોય જ છે. હમણાં જે અમે પોતે બી આ લોકો બધા જે યુવાનો છે, ધારો કે એક્શન રિએક્શન થયું અને દુકાનમાં જે કઈ નુકસાન થયું હોય તેના લીધે એરેસ્ટ કરવાની કે ધરપકડ કરવાની એવી જે તજવીજ છે એ તમે મહેરબાની કરીને નહીં કરતા. સ્વાભાવિક છે કે આખો જિલ્લો અને તાલુકો હળગે, બરાબર? એટલે જે કઈ વ્યવહારુ ઉકેલ થતો હોય એ કરજો ને દીકરીને ન્યાય મળવો જોઈએ. અમે છેલ્લે સુધી એને ન્યાય આપ્યા. હું પોતે આદિવાસી છું, મને પોતે ખબર છે કે એને કેટલો મારે ન્યાય અપાવવાનો છે. અમે સરકારી વકીલ તો અમને મળતો હોય છતાં બી અમે પોતે બી પોતાનો વકીલ રાખી અને એને છેલ્લે સુધી ન્યાય આપવાનો. ખાલી તમારે એના તરફથી એટલું જ કહેવાનું છે કે ખાલી અમને જે પુરાવા જે મળતા હશે પુરાવા અમને આપે, એ પુરાવા અમે ભેગા કરીએ જેથી કોર્ટમાં સાબિત થઈ શકે કે એને આ રીતનું. અમારો સૌથી મોટો પુરાવો દીકરી, જે હા એ પ્રમાણે બરાબર. અમે લઈ લીધું છે. એટલે કોઈ સીસીટીવી કેમેરા એને કાઢી નાખ્યો હોય, સરપંચે કાઢી નાખ્યો હોય, કઈ બી એ અમે કઈ જાણીએ. દીકરી બોલી, વાત પતી ગઈ. એવું સીસીટીવી કેમેરા 5 વર્ષ પહેલે આવ્યા, એ પહેલે કોઈ ગુનો જ નહીં દાખલ થાય. આની અંદર ટોળાએ ત્યાં જઈ અને કોઈ બી અમારી દીકરી પર આવું કરશે ને એની દુકાન અમે રહેવા નહીં દેશું, બરાબર? એટલે એક્શન નું રિએક્શન આવશે જ, રોષ થશે જ. હજુ બી તમે સીલ નહીં કરશો ને એનું પરિણામ ખરાબ આવશે. આ તમે સાંભળી લો. મારે કોઈ અન્ય સમાજનો વિરોધ બી નથી. ધંધો કરો, રોજગાર કરો, અમને કોઈ વાંધો નહીં. પણ જો આવી છેડખાની કરીને કઈ કર્યું તો અમે કઈ બી કરતા અચકાઈશું નહીં. અમે અમારા તરફથી પણ ફરિયાદ દાખલ કરીશું. તમે નહીં, અમે પોલીસને પણ આ લોકો અમે ફરિયાદ લઈ જઈએ છીએ અને એની અંદર અમે પોક્સોની કલમ બી લગાવી અને એટ્રોસિટીની બી કલમ ચાલુ લગાવી દઈએ એ હોય તે મને મોકલજો તમે. FIR ની કોપી મને મોકલજો. કોપી જો તો FIR ની કોપી બી અમે પ્રોવાઈડ કરી દઈશું. તમે તો મોકલી આપેલો હગાવાલા જતો રહે એમ. અને બીજા કોઈ છે આવું પ્રવૃત્તિ કરનારા તો અહીંયા. ને એમની દુકાન અત્યારે બંધ કરી દેજો. બરાબર? ચાલો આપણે આગળ બેસીએ. ચાલો આગળ બેસીએ, એની ચર્ચા કરીએ. ચાલો આગળ બેસીએ. દીકરી પર જે રીતે અડપલા કરવામાં આવ્યા છે તેના વિરોધમાં આપણે સૌ કરચલિયા ખાતે ભેગા થયા છે. હું પહેલે તો આ દીકરીને અભિનંદન આપવા માંગુ છું કે તાકાતથી એણે એના શાળાના આચાર્યને અને એની મમ્મીને આ સાચી હકીકતની વાત એ વાતને વાચા આપવા માટે મહુવા આદિવાસી સમાજની સાથે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ માજી ધારાસભ્ય આનંદભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત, કોંગ્રેસ સમિતિના પ્રમુખ તેમજ આગેવાનશ્રીઓ અને દૂર દૂરથી તેમજ મહુવાથી આવેલા તમામ આદિવાસી સમાજના આગેવાનો, અન્ય સમાજના આગેવાનો, પત્રકાર મિત્રો, જ્યારે આદિવાસી સમાજ પર કોઈ અત્યાચાર થાય છે અને એક બાપ વગરની દીકરી પર આવી રીતે કોઈ નરાધમ ખરાબ નજરથી જોઈ છે ત્યારે આપણે સૌએ ભેગા થવું પડે ને. બીજા લોકો, પોલીસ તંત્ર અને એ શું સમજે છે કે આદિવાસી સમાજ નકામો છે, ન ધણિયાત છે. આદિવાસી સમાજ એક છે. આદિવાસી સમાજની તાકાત એક છે. આદિવાસી સમાજની લડત માટે આપણે સૌ આગેવાનો આવ્યા છે. પરંતુ મારે પોલીસને 2 પ્રશ્ન પૂછવા છે. ત્યારે આ દીકરી તો તમે 1 કલાકના અંદર એ દીકરીને એની માતાજીને કેમ મોકલી આવ્યા? અમારે પૂછવું છે
કોઈ પણ અન્ય સમાજ આખા વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ વ્યવસાય ધંધો કરે અમને વાંધો નથી, પરંતુ એ વ્યવસાય ધંધાની સાથે સાથે જો અમારી આદિવાસી સમાજની દીકરી પર ખરાબ નજર નાખશે તો અમે છોડવાના નથી. યુવાનોને કે એનો જે બદલો લીધો એ તાત્કાલિક લેવો જ જોઈએ અને કાયદો વ્યવસ્થા અને સંવિધાનનું ભાન પોલીસને નહીં હોય ત્યારે આદિવાસી સમાજને પણ થશે નહીં. આદિવાસી સમાજ શાંતિમાં અને એકતામાં માને છે, પરંતુ જો કોઈ એના પર આંખ ઉઠાવવાની કોશિશ કરશે તો આંખ કાઢી લેવાની તાકાત પણ એકલી નથી. આપણે સૌ એની સાથે જ આપણા સૌની એ દીકરી છે, એના પર અડપલા થયા કદી કાળે સહન કરી શકાય નહીં. આ તબક્કે હું ડીવાયએસપીને પણ કહેવા માંગુ છું કે તે દિવસે રાત્રે અમારા 2-3 યુવાનોને તમે મારવાની કોશિશ કરી છે. કાન ખોલીને સાંભળી લેજો. હવે પછી જો કંઈ કરી તો અમને પોલીસના કપડા ઉતારી લેતા વાર પોલીસ હશે કે અન્ય સમાજનો, પરંતુ જે સંવિધાન ભૂલશે અને આદિવાસી પ્રમાણપત્ર પર તમે આ હોદ્દો મેળવ્યો છે એટલે આદિવાસી સમાજનું ગુણ તમારે ભૂલવાનું નથી. જો તમારામાં ખરી તાકાત હોય આદિવાસી પ્રમાણપત્ર વગર તમે કોન્સ્ટેબલ કે જમાદાર, પીએસઆઈ, પીઆઈ કે ડીવાયએસપી બનીને બતાવજો તો તમને ખબર પડશે. ડાંક પીછોડો કરવાની કોશિશ કરી તો મારું ઉનાઈ ગામ તો 20 કિલોમીટર દૂર છે. 20 મિનિટ આવતા થશે. કેટલી 20 મિનિટમાં તમારી વચ્ચે ઉપસ્થિત થશું. પરંતુ આપણે પણ એકતા સાથે રહેવાનું છે. કોઈ કાકરી ચાળો કરવાનો નથી, પરંતુ કાકરી ચાળો કરે ને તેને છોડવાનો પણ. અહીંના આદિવાસી સમાજ તેમજ આગેવાનની સાથે આવનારા દિવસમાં જો આ કેસને દબાવવાની કોશિશ કરશે તો આપણે રેલી કાઢીને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપીશું ને. કરીને કે આવશો ને? બસ આટલું જ. તમારો સૌનો આભાર. જય જવાહર, જય આદિવાસી, જય ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.